નમસ્તે દોસ્તો. ચાલો આજે આપણે ગુજરાતી અક્ષરોની એક મજેદાર સફર પર જઈએ. આપણે ઘણા નવા અક્ષર મિત્રો બનાવીશું. તૈયાર છો બધા? સરસ, તો ચાલો શરૂ કરીએ. તો આપણી આ સફરમાં સૌથી પહેલા કોણ મળશે? અરે વાહ, જુઓ તો આપણા પહેલા અક્ષર મિત્રો આવી રહ્યા છે. ચાલો જોઈએ એ કોણ છે. ઓહો, તો આ છે આપણા પહેલા 3 મિત્રો. જુઓ, આ છે ક, આ છે ખ અને આ છે ગ. ચાલો હવે આપણે એમની સાથે થોડી વધારે ઓળખાણ કરીએ. ચાલો, આ કની આખી બારાખડી છે. આપણે બધા સાથે મળીને એક મસ્ત તાલમાં ગાઈએ. તૈયાર? ક કા કી કુ કુ કે કઈ કો કૌ કંગ કહ. વાહ, કેટલું સરસ ગાયું! મજા આવી ને? ખૂબ સરસ. જુઓ, આ છે ક અને કથી શું થાય ખબર છે? કથી કમળ. તળાવમાં કેવું સુંદર લાગે છે. હવે જુઓ, આ છે ખ અને ખથી ખરગોશ, જે આમ તેમ કેવા સરસ કૂદકા મારે છે. અને આ છે ગ, ગથી ગાય. ગાય તો આપણને મીઠું મીઠું દૂધ આપે છે. અરે, આ કોણ છે અને આ શું બોલે છે? ઓળખી ગયા ને? હા, આ ગાય છે. વાહ, આપણે ક, ખ અને ગને તો ઓળખી લીધા. ચાલો હવે આપણા બીજા મિત્રોને મળવાનો સમય થઈ ગયો. જુઓ, અહીં છે છ, જ અને ઝ. જુઓ, આ છે છ અને છથી થાય છત્રી. વરસાદ આવે ત્યારે ખૂબ કામ લાગે, ખરું ને? શાબાશ! આપણી સફર તો અડધી પૂરી પણ થઈ ગઈ. હવે વારો છે વચ્ચેના અક્ષર મિત્રોને મળવાનો. ચાલો જોઈએ આગળ કોણ આપણી રાહ જુએ છે. ચાલો હવે આપણે ત, થ અને દ ને હેલો કહીએ. કેમ છો બધા? ચાલો એમની સાથે પણ દોસ્તી કરી લઈએ. આ છે ત. તથી તરબૂચ. ગરમીમાં ઠંડુ ઠંડુ તરબૂચ ખાવાની કેવી મજા આવે. અને આ છે દ. દથી દીવો. દીવો આપણને સરસ મજાનો પ્રકાશ આપે છે અને અંધારું દૂર ભગાડે છે. જુઓ, હવે કોણ આવ્યું? આપણે ત, થ અને દ તો શીખી લીધા. અને હવે જુઓ, આ છે મ, ય અને ર. આ છે મ. મથી માતા, જે આપણને કેટલો બધો પ્રેમ કરે છે અને આપણું કેટલું ધ્યાન રાખે છે. ખૂબ સરસ. આપણી સફર હવે બસ પૂરી થવા જ આવી છે. ચાલો છેલ્લા જે અક્ષર મિત્રો છે એમને પણ ફટાફટ મળી લઈએ. તૈયાર છો ને? અને આ રહ્યા આપણા છેલ્લા મુખ્ય મિત્રો. આ છે સ અને આ છે હ. કેવા સરસ લાગે છે. જુઓ, આ છે સ. સથી સૂર્ય. સૂરજ દાદા રોજ સવારે આપણને ગરમી અને પ્રકાશ આપે છે. અને આ છે હથી હાથી. હાથીભાઈ તો કેવા મોટા અને શક્તિશાળી હોય છે. અને એમની સૂંઢ તો જુઓ કેટલી લાંબી છે. શાબાશ! ખૂબ ખૂબ સરસ. આપણે બધાએ સાથે મળીને આખી સફર પૂરી કરી લીધી. તમે બધા જ અક્ષરો શીખી ગયા છો. સરસ, ખૂબ સરસ. આપણે કથી લઈને હ સુધીના કેટલા બધા નવા અક્ષર મિત્રો બનાવ્યા અને હવે તો એમને બરાબર ઓળખી પણ ગયા. તો હવે આ બધા નવા મિત્રો બનાવ્યા, એમાંથી સૌથી વધારે ગમતો એટલે કે મનપસંદ અક્ષર મિત્ર કયો બન્યો? શું એ ક હતો કે પછી વિચારજો. ચાલો ત્યારે ફરી મળીશું. આવજો.